કહેવામાં આવે છે કે જો બાળક ભણેલું ગણેલું હશે તો તે જીવનમાં ક્યાંય પાછળ નહીં પડે અને બાળકના શિક્ષણ જીવનમાં સૌથી મહત્વનો જો કોઈનો ફાળો હોય તો એ હોય છે બોર્ડિંગનો. હાલના સમયમાં આપણે જેને હોસ્ટેલ તરીકે ઓળખીએ છીએ તે પહેલાના સમયમાં બોર્ડિંગ તરીકે ઓળખાતી. ત્યારે વાત કરીશું ભુજ મધ્યે આવેલી 100 વર્ષ જૂની લોહાણા સમાજની બોર્ડિંગની કે જેની ઈસવીસન 1923માં સ્થાપના કરવામાં આવી હતી અને હાલ આ બોર્ડિંગ શતાબ્દીની ઉજવણી કરી રહી છે. ત્યારે આવતીકાલે એટલે કે 15મી ફેબ્રુઆરીના રોજ આ અંગે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને આ શતાબ્દી મહોત્સવ પ્રસંગે બોર્ડિંગમાં રહી અને ભણી ચૂકેલા તમામ વિદ્યાર્થીઓ અહીં હાજરી આપશે અને તેઓ પોતાના ભૂતકાળના સંસ્મરણો વાગોળશે. ભુજના જાણીતા એડવોકેટ શંકરભાઈ સચદે સાથે વાતચીત કરવામાં આવી હતી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે એ સમયમાં ભુજમાં એકમાત્ર બોર્ડિંગ હતી અને જે વિદ્યાર્થી માટે સંકટ સમયની સાંકળરૂપ સાબિત થતી હતી અને કંઈક કેટલાય એવા વિદ્યાર્થીઓ હશે કે જે આ બોર્ડિંગમાં રહી અને ભણી ચૂક્યા હશે અને હાલ દેશ વિદેશમાં પોતાનો ડંકો વગાડતા હશે. આવા વિદ્યાર્થીઓ આવતીકાલે અહીં હાજર રહેશે અને તેઓ તેમની ભૂતકાળની યાદોને તાજા કરશે અને તેને વાગોળશે. ત્યારે આ તકે કર્ણાટકના ચીફ જસ્ટિસ વિશેષ ઉપસ્થિત રહેશે અને તેઓ પોતે કચ્છના જ છે અને આ બોર્ડિંગમાં રહી અને ભણી ચૂક્યા છે તેવા ચીફ જસ્ટિસ પણ આવતીકાલે વિશેષ ઉપસ્થિત રહેશે. આવો આ અંગે વધુ સાંભળીએ ભુજના જાણીતા એડવોકેટ શંકરભાઈ સચદેના શબ્દોમાં. શ્રી ભુજ લોહાણા બોર્ડિંગ છેલ્લા 100 વર્ષથી મારા જેવા સંખ્યાબંધ વિદ્યાર્થીઓને સંકટ સમયની સાંકળ જેમ રહેવાની અને જમવાની સુવિધા આપે છે. સન 1923થી એ ભુજ લોહાણા બોર્ડિંગના યશસ્વી 100 વર્ષ પૂરા થતા હોય શતાબ્દી મહોત્સવ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 15 ફેબ્રુઆરી શનિવાર સાંજના 5:30 વાગે નૂતન સ્વામિનારાયણ મંદિર સામે ભુજ બોર્ડિંગ અને હંસાબેન પોપટલાલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના ગ્રાઉન્ડમાં આ સમારોહ યોજાશે અને એ સમારોહમાં ચીફ ગેસ્ટ તરીકે કર્ણાટક રાજ્યના ચીફ જસ્ટિસ માન્ય જસ્ટિસ નિલયભાઈ વી અંજારિયા સાહેબ હાજરી આપશે. એ સુવેનિયરનું વિમોચન કરશે અને વિદ્યાર્થીઓને પ્રેરક ઉદ્બોધન પણ કરશે. અંજારિયા સાહેબની વાત કરું તો એમની ટાવરિંગ પર્સનાલિટીના પાયામાં કચ્છ અને કચ્છિયત રહેલા છે અને બધા જ કચ્છીઓ જેમના માટે ગૌરવ લઈ શકે એવા કચ્છી ચીફ જસ્ટિસ છે. એમને સાંભળવા એક લહાવો છે. આ ઉપરાંત જુદે જુદે વખતે માતબર રકમોનું યોગદાન આપનાર પરમ આદરણીય શ્રી હીરાલાલભાઈ જયરામ વિશ્રામ ઠક્કર કે જેઓ બોમ્બે હાઈકોર્ટના સુપ્રીમ સિનિયર કાઉન્સિલ છે અને ટ્રસ્ટના ચેરમેન પણ છે, એમનું સન્માન કરવામાં આવશે. એના ઉપરાંત એમના સુપુત્ર કે જે રિલાયન્સ કંપનીમાં ઓફિસર છે, મોટા હોદ્દા પર છે, એ જ્યોતિન્દ્રભાઈનું સન્માન કરવામાં આવશે. અને ઇંગ્લિશ સ્કૂલ માટે જેમણે ડોનેશન આપ્યું છે એવા મુરબ્બીશ્રી પોપટલાલભાઈ વેલજી ઠક્કર અને એમના સુપુત્રો યોગેશભાઈ અને નીતિનભાઈ એમનું પણ શાલ, અભિવાદનપત્ર અને પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવશે. અને 100 વર્ષ પછી જેને આપણે ભુજ લોહાણા બોર્ડિંગના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના એક મહાકુંભ તરીકે ઓળખી શકીએ એવા કાર્યક્રમનું આયોજન થયું છે. ત્યારે સ્વાભાવિક રીતે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં ખૂબ ઉત્સાહ છે, વર્તમાન વિદ્યાર્થીઓમાં પણ ખૂબ ઉત્સાહ છે. એટલે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્થાનિક મેનેજિંગ કમિટીના સભ્યો,
ખાસ કરીને ટ્રસ્ટી શ્રી લલિતભાઈ કોટક કે જે વર્ષોથી આ સંસ્થામાં નિસ્વાર્થ ભાવે સેવા આપે છે. શ્રી લલિતભાઈની વાત કરું તો પંજાબ નેશનલ બેંકના મેનેજર તરીકે અને બેંક યુનિયનના હોદ્દેદાર તરીકે વર્ષો સુધી એમણે સેવા આપી છે અને નિવૃત્ત થયા પછી નિવૃત્તિમાં પણ પ્રવૃત્તિ એ રીતે આ સંસ્થાની દેખભાળ રાખી રહ્યા છે. અને એમની સાથે આ બોર્ડિંગમાં જે વિદ્યાર્થીઓ ભણી ગયા છે, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, એ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ રસ લઈ રહ્યા છે. અને જે મને માહિતી છે તે પ્રમાણે કચ્છ અને કચ્છ બહાર રહેતા ભુજ લોહાણા બોર્ડિંગના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં હાજરી આપશે. એટલે મારી દ્રષ્ટિએ આવતીકાલે ભુજમાં એક સારા કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે. ભુજ લોહાણા બોર્ડિંગ 1923થી એ કાર્યરત છે. જ્યારે કચ્છની અંદર શિક્ષણ માટેના સાધનો નહીવત હતા, ઇન્ટિરિયર કચ્છની અંદર સગવડ નહોતી, ત્યારે લોહાણા જ્ઞાતિના વિદ્યાર્થીઓ એને અભ્યાસની સગવડ મળી રહે એવા વિચાર સાથે શ્રી માવજી ગોવિંદજી ઠક્કર, જે બોમ્બેના રહેવાસી હતા પણ મૂળ કચ્છના, તેમને વિચાર આવ્યો કે લોહાણા વિદ્યાર્થીઓ માટે એક હોસ્ટેલની કે વિદ્યાર્થી ભવનની સ્થાપના કરવી જોઈએ કે જેથી લોહાણા વિદ્યાર્થીઓ આગળ ભણી શકે. તો 1923ની અંદર ભીડ બજારમાં ભાડાનું મકાન લઈ અને હોસ્ટેલ શરૂ કરવામાં આવી બીજા 10મીના દિવસે. અને ત્યાર પછી વિદ્યાર્થીઓની સંખ્યા વધતી ગઈ અને વધારે વિદ્યાર્થીઓનો સમાવેશ કરી શકાય એ માટેના ટ્રસ્ટીઓના પ્રયત્ન ચાલુ હતા. એ દરમિયાન અમરબેન કરીને એક બેન કે જેઓ તુમડીના હતા, એમને લોહાણા બોર્ડિંગ માટે વોકડા ફળિયા મધ્યે આવેલું પોતાની હવેલી એ દાનમાં આપી અને આ હવેલીની અંદર લોહાણા વિદ્યાર્થી ભવન શરૂ કરવામાં આવ્યું, જેમાં વધારે વિદ્યાર્થીઓનો સમાવેશ થઈ શકે. તો ઘણા બધા વિદ્યાર્થીઓએ એ હોસ્ટેલમાં રહી અને અભ્યાસ કર્યો. શિક્ષણમાં વધારે લોકો રુચિ લેતા થયા, તેથી હોસ્ટેલના વધારે વિશાળ મકાનની જરૂરિયાત ઊભી થઈ અને એ કારણે ટ્રસ્ટીઓ એ પ્રયત્ન કર્યા અને જે છગનલાલ પારેખ, જેઓ લિજ્જત પાપડવાળા છે તરીકે ઓળખાય છે, એ છગનલાલ પારેખ, મોહનભાઈ વીમાવાળા અને અમારા બીજા ટ્રસ્ટીઓ, અનેક જ્ઞાતિના ભાઈઓએ સાથે મળી અને મહાદેવ નાકા બાર અત્યારે જે સ્વામિનારાયણ મંદિર છે એની સામે એ જમીન લીધી અને એ જમીન પર 1962માં એક વિશાળ મકાન બનાવવામાં આવ્યું કે જેની અંદર લગભગ 80થી 85 વિદ્યાર્થીઓ રહી શકે. એક સમય એવો હતો કે એડમિશન માટે પડાપડી થતી, કારણ કે લોકોને શિક્ષણની ભૂખ વધી ગઈ અને 80 જગ્યાની સામે લગભગ 800થી 900 અરજીઓ આવતી હતી અને આર્થિક સ્થિતિ તો એ સમયે બધાની નબળી જ હતી. એટલે 80 વિદ્યાર્થીઓને એડમિશન આપે તો એમાંથી લગભગ 75 વિદ્યાર્થી માફી વિદ્યાર્થી તરીકે હોય. અને આટલું સુંદર મકાન અને કચ્છમાં ક્યાં પણ હોય એવું સુંદર બગીચો આ લોહાણા બોર્ડિંગમાં હતો કે જે એ સમયે એક જોવાલાયક સ્થળ ગણાતું. કારણ કે કચ્છના રાજમહેલ, કચ્છના જે ઓલું છે જે એની સમકક્ષ બગીચો આ હોસ્ટેલની અંદર હતો. તો આટલા સરસ વાતાવરણની અંદર વિદ્યાર્થીઓ અભ્યાસ કરી અને ખૂબ જ આગળ વધ્યા. કોઈક વકીલ બન્યું, કોઈક મિનિસ્ટર બન્યું, કોઈક ડૉક્ટર બન્યા. એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ પ્રગતિ કરી. આજે ભુજની અંદર 4 થી 5 બિલ્ડર્સ એવા છે કે જે લોકો આ સંસ્થાની અંદર ભણી ગયા. હું નામ લઉં તો કતીરા કન્સ્ટ્રક્શનવાળા, પછી કાંતિલાલ રાઘવજી ઠક્કર, આ બધા એડવોકેટ્સમાં શંકરભાઈ સત્ય, જે.કે. ઠક્કર, ડૉક્ટરમાં અંજારમાં શશિકાંતભાઈ ઠક્કર છે, ડૉક્ટર કતીરા છે અને આવા અનેક. જો હું નામ ગણવા બેસું તો લિસ્ટ બહુ લાંબુ થશે, એટલે બહુ નામ નથી ગણતો. પણ આ સંસ્થાને કારણે કેટલાય વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજ્જવળ થયું અને આજે 101 વર્ષ પૂરા થાય છે એની ઉજવણી કરી છે. પરંતુ આ જે ટ્રસ્ટ છે
એ માત્ર હોસ્ટેલને સીમિત ન રહેતા શિક્ષણ માટે વધુ વિચારતું થયું. તો 2001માં જે કચ્છની અંદર વિનાશક ભૂકંપ થયો, તો એને કારણે આમ જોઈએ તો અમારા મકાનની કોઈ અસર નથી થઈ, કારણ કે એનું કન્સ્ટ્રક્શન એટલું સરસ કરવામાં આવ્યું હતું કે અમે આ ભૂકંપની અસરથી બચ્યા હતા. પરંતુ અમારા જે બોમ્બે સ્થિત ટ્રસ્ટીઓ છે એમને સતત ચિંતા રહેતી કે ભાઈ આ બિલ્ડિંગની અંદર વિદ્યાર્થીઓને રાખવા એ બરાબર કે નહીં. તો 2017ની અંદર અમે નવું મકાન બનાવ્યું હોસ્ટેલનું, જેમાં શ્રી હીરાલાલભાઈ ઠક્કરેના ફેમિલી તરફથી 1 કરોડનું દાન મળ્યું. વિદ્યાર્થીઓ નવા મકાનમાં શિફ્ટ થયા. ત્યાર પછી જે શાળા શરૂ કરવાનો વિચાર આવ્યો, અમે 2018ની અંદર નર્સરીથી ઇંગ્લિશ મીડિયમની સ્કૂલ ચાલુ કરી અને 2019માં પોપટલાલ વેલજી ઠક્કર પરિવાર અહીંયા વિઝિટ લીધી અને અમારી પ્રવૃત્તિથી ખુશ થયા અને એમણે અમને શાળાના મકાન માટે ઓફર કરી અને 3 કરોડ રૂપિયાનું અમને દાન આપ્યું. શાળાનું મકાન લગભગ 2/3 પૂરું થઈ ગયું છે. 1/3 આ ફંક્શન પૂરું થાય ત્યાર પછી અમે ચાલુ કરશું. અંગ્રેજી માધ્યમની શાળાની અંદર અત્યારે અમારી પાસે 526 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને વિદ્યાર્થીની દરેક પ્રકારની કાળજી લેવામાં આવે છે. માત્ર અભ્યાસ નહીં, એ સિવાય અન્ય સાંસ્કૃતિક પ્રોગ્રામો અને અન્ય ઘણી બધી એક્ટિવિટીઝ. હિન્દીની પરીક્ષા, અંગ્રેજી મીડિયમ હોવા છતાં અમે હિન્દીની પરીક્ષાઓ અપાવી છે, ગુજરાતીની પરીક્ષાઓ અપાવી છે, ડ્રોઈંગની પરીક્ષા અપાવી છે અને એમાં અમારા વિદ્યાર્થીઓનો દેખાવ ખૂબ જ સારો હોય છે. આ વખતે પ્રથમ વખત અમારી શાળાના વિદ્યાર્થીઓ એસએસસી બોર્ડની એક્ઝામ ફેસ કરશે, જે 27 ફેબ્રુઆરીના થવા જઈ રહી છે. શૈક્ષણિક વર્ષ 25-26માં અમે ધોરણ 11 શરૂ કરવા જઈ રહ્યા છીએ. એટલે 12 ધોરણ સુધીનું અમારું લક્ષ્ય પૂરું થાય ત્યાર પછી અમે શૈક્ષણિક વધુ પ્રવૃત્તિઓ કરી શકીએ એ માટેના અમારા પ્લાનમાં ઇંગ્લિશ મીડિયમમાં આર્ટ્સ કોમર્સ કોલેજ જો પરમિશન મળે તો શરૂ કરવાનું અમારું પ્લાનિંગ છે. એ ઉપરાંત કચ્છના કોઈપણ જ્ઞાતિના વિદ્યાર્થી એ પબ્લિક સર્વિસ કમિશનની એક્ઝામ્સ આપી અને આગળ વધે એ માટેનું એક ટ્રેનિંગ સેન્ટર અમે અહીંયા ઊભું કરવા માંગીએ છીએ. અને એમાં જો શક્ય બનશે તો જે દિલ્હીમાં ટોચના ક્લાસીસ ચાલે છે અને ગાંધીનગરની અંદર જે સરકારનો સ્પીપા જે IAS IPSની એક્ઝામ માટે છે